નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. વડોદરાથી વિરાર સુધી સયાજી નગરીને મળી ટેકનોલોજીની સુરક્ષા. કવચ ટેકનોલોજીનો અમલ આ ટ્રેનથી શરૂ કરાયો. ભુજથી દાદર વચ્ચે દોડતી સયાજી નગરી એક્સપ્રેસ રેલવે દ્વારા અકસ્માતનું જોખમ ઘટાડવા માટે આપવામાં આવેલી કવચ ટેકનોલોજીની સુરક્ષા મળી છે. વડોદરાથી મુંબઈના વિરાર વચ્ચે આ ટેકનોલોજી પશ્ચિમમાં સૌ પ્રથમ વખત સયાજી નગરીમાં અમલી કરવામાં આવી છે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ વિરાર સુરત વડોદરા સેક્શનના 344 કિલોમીટરથી વધુ વિસ્તારમાં કવચ ટેકનોલોજી કાર્યરત કરવામાં આવી છે. આ કોરિડોર પર કવચ 49 સ્ટેશનોને આવરી લેવાયા છે, જેમાં 57 રેડિયો કોમ્યુનિકેશન ટાવર અને લગભગ કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબર કેબલનો સપોર્ટ છે. કવચ જોખમી સમયે સિગ્નલ પસાર થવાથી વધુ ઝડપે વાહન ચલાવવાથી અને અથડામણને અટકાવીને માનવ ભૂલથી ઉદ્ભવતા જોખમોને ઘટાડવા માટે સલામતીના વધારાના સ્તર તરીકે કાર્ય કરે છે. જ્યારે પ્રતિકૂળ હવામાન અને ઓછી દ્રશ્યતાની સ્થિતિમાં લેવલ ક્રોસિંગ પર ઓટો વ્હિસલિંગ અને ઇન કેબ સિગ્નલ પાસા પુરાવર્તન જેવી સુવિધાઓ દ્વારા ઓપરેશનલ સલામતી પણ થશે. વિરાર વડોદરા સેક્શનના કાર્યરત થવા સાથે પશ્ચિમ રેલવે પર કુલ 435 રૂટ કિલોમીટર કવચ સાથે કાર્યરત કરવામાં આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ કવચ ટેકનોલોજી એક ટેકનોલોજીકલ રીતે અદ્યતન અને ખર્ચ અસરકારક સલામતી ઉકેલ છે. અમદાવાદ ગાંધીધામ વચ્ચે પણ કવચ માટે ટેન્ડર જારી કરાયા છે. દર્શક મિત્રો, આજે તારીખ 2 ફેબ્રુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.